ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ ઉદાહરણ 4.9. આકૃતિ એ માં દર્શાવેલ ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક 0.04 હોય તો બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે? દોરીમાં કેટલું તણાવ હશે? g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. દોરીનું દળ અવગણો. બરાબર. હવે આકૃતિમાં જુઓ, આપણને અહીંયા દર્શાવેલું છે કે ટ્રોલી જે છે તેનું દ્રવ્યમાન 20 કિલોગ્રામ છે અને અહીંયા જે બ્લોક લટકાવેલો છે તેનું દ્રવ્યમાન 3 કિલોગ્રામ છે. હવે સમગ્ર તંત્ર જે છે એ ધારો કે એ પ્રવેગથી ગતિ કરે છે. જો આપણે અહીંયા આકૃતિ તૈયાર કરીએ તો આ જે બ્લોક છે એ અધો દિશામાં ગતિ કરશે અને આ ટ્રોલી એ આ સપાટીને સમાંતરે જમણી બાજુ ગતિ કરશે. ધારો કે સમગ્ર તંત્રનો પ્રવેગ એ છે. બરોબર. અને દોરીમાં પ્રવર્તતું તણાવ T છે. દોરી આખી એક જ છે એટલે આ છેડે અને આ છેડે બંને છેડે તણાવ બળ સમાન થશે. બરોબર. આપણે ટ્રોલીનું દળ જે છે એને કેપિટલ M લઈએ અને બ્લોકનું દળ જે છે એને સ્મોલ m લઈએ તો ટ્રોલી જે છે એનું વજન બળ અધો દિશામાં mg બરાબર 20 ગુણ્યા 10 બરાબર 200 ન્યૂટન થશે અને સપાટી વડે ટ્રોલી ઉપર લાગતું લંબ બળ એ n. હવે ટ્રોલી જ્યારે આ દિશામાં ગતિ કરશે ત્યારે ગતિની વિરુદ્ધ દિશામાં જે ગતિક ઘર્ષણ બળ લાગશે આપણે દર્શાવ્યું છે Fk. બરોબર. એવી જ રીતે હવે આ બ્લોકનું વજન બળ mg અધો દિશામાં 3 ગુણ્યા 10 બરાબર 30 ન્યૂટન. દોરીમાં તણાવ બળ આ છેડે અહીંયા ઉપરની દિશામાં અને અહીંયા ટ્રોલી સાથે જે દોરીનો છેડો લાગેલો છે ત્યાં તણાવ બળ અહીંયા ટ્રોલીની ગતિની દિશામાં આપણે દર્શાવેલું છે. હવે આપણે પહેલા ટ્રોલી માટે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર ગતિનું સમીકરણ તૈયાર કરીએ. તો T જે છે એ ગતિની દિશામાં છે, Fk એની વિરુદ્ધ દિશામાં છે, તો કુલ બળ પરિણામી બળ જે ટ્રોલી ઉપર લાગી રહ્યું છે તે થશે T માઇનસ Fk અને પરિણામી બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. એટલે આપણે લખી શકીએ કે T માઇનસ Fk બરાબર ma. હવે Fk બરાબર μk ઇન્ટુ n પણ n બરાબર પાછું mg તો આપણે લખી શકીએ T માઇનસ μk mg બરાબર ma. હવે અહીં આપણે બધા મૂલ્યો ગોઠવી દઈએ તો T માઇનસ μk ગતિક ઘર્ષણાંક આપેલો છે 0.04, m 20 કિલોગ્રામ, g 10, m 20 કિલોગ્રામ અને એ આપણને ખબર નથી, એ શોધવાનું છે. હવે આપણે આને સાદું રૂપ આપીએ તો સમીકરણ બનશે T માઇનસ 8 બરાબર 20a. આ આપણું સમીકરણ નંબર 1. હવે આપણે અહીંયા જે બ્લોક છે એના માટે ન્યૂટનના ગતિના બીજા નિયમનો ઉપયોગ કરીને ગતિનું સમીકરણ તૈયાર કરીએ. તો બ્લોક અધો દિશામાં ગતિ કરે છે એટલે આપણે પરિણામી બળ લખી શકીએ mg માઇનસ t. તો mg માઇનસ t બરાબર ma. હવે m3 g10 t as it is મૂકી દીધો m3a. તો અહીંયા આપણને બીજું સમીકરણ મળશે 30 માઇનસ t બરાબર 3a. હવે આપણી પાસે સમીકરણ 1 અને સમીકરણ 2 જે થયું એ બંને સમીકરણનો આપણે સરવાળો કરીએ. તો હવે અહીંયા શું થશે કે આ બંને સમીકરણનો જો સરવાળો કરીએ તો આ t કેન્સલ થઈ જશે. ડાબી બાજુએ 30 માઇનસ 8 બરાબર 22 થશે અને જમણી બાજુએ 20 વત્તા 3 બરાબર 23a. તો હવે અહીં આપણો પ્રવેગ બની ગયો a બરાબર 22 ભાગ્યા 23 બરાબર 0.96 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે અહીંયા આપણે આ a નું જે મૂલ્ય મળ્યું
એ આપણે સમીકરણ 1 અથવા તો સમીકરણ 2 ગમે તેમાં મૂકીએ તો આપણને t મળશે. ચાલો હવે સમીકરણ 1 જે છે આપણી પાસે t - 8 બરાબર 20a. તો એની અંદર આપણે a નું મૂલ્ય મૂકી દઈએ. 8 ને જમણી બાજુ લઈ લઈએ તો t બરાબર 8 + 20 × 0.96. હવે આને સાદું રૂપ આપીએ તો t બરાબર થયું 27.1 ન્યૂટન. એટલે સમગ્ર તંત્રનો પ્રવેગ પણ આપણને મળી ગયો અને દોરીમાં જે તણાવ બળ છે તે પણ આપણને મળી ગયું. ક્લિયર મિત્રો?